નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 8 વિષય અંગ્રેજીની અંદર જે આપણે અગાઉ એક વિડીયો મૂક્યો હતો પહેલો ભાગ, એનો આજે ભાગ 2 જોઈએ। પહેલા ભાગની અંદર આપણે જોયું હતું જુદી જુદી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચનાઓ। મેં તમને એ પણ સાથે સાથે કીધું હતું કે જે આપણે સાહિત્ય છે લીથો, એની અંદર જે ગ્રામર વિભાગ છે એ ગ્રામર વિભાગની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે આપેલો છે એનો ઉપયોગ, એની નિશાનીઓ અને જે આપેલા ભાગની અંદર વાક્ય રચનાઓ આપેલી છે એ પાકી કરવાનું કહ્યું હતું। મને આશા છે કે તમે બધાએ એ પણ પાકી પણ કરી લીધી હશે। આજે આપણે એને વિગતવાર અભ્યાસ કરશું કે વાક્ય રચનાની અંદર આપેલા જે પદ છે એ શું છે। પેલી વિધાન વાક્ય રચના જે છે એને વ્યવસ્થિત રીતે સમજી લે, એના ઉપરથી બાકીની બધી વાક્ય રચના આપણને બનાવતા આવડશે। એકદમ સહેલું જ છે, પણ પેલી એક વિધાન વાક્ય રચના છે એને સરળતાથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો પડશે। વિધાન વાક્ય રચનાની અંદર આપણે જોયું કે એસ પ્લસ V1 અથવા એને એસ કે એસ લાગેલું હોય, પ્લસ ઓબ્જેક્ટ હોય, પ્લસ અન્ય શબ્દ। તો એની અંદર આવતો પહેલો શબ્દ જ એટલે કે એસ। એસ એટલે સબ્જેક્ટ, જેને આપણે ગુજરાતીમાં કર્તાના નામે ઓળખીએ છીએ। કર્તા એટલે શું? તો જે ક્રિયા કરે છે તેને કર્તા કહેવાય। ક્રિયા કરનાર પદ જે વાક્યની અંદર રજૂ કરે છે અથવા તો ક્રિયા કરતો શબ્દ, બરાબર, તે કર્તા। હવે કર્તા સ્વરૂપે શું હોઈ શકે? તો કર્તા સ્વરૂપે કોઈ પણ નામ હોઈ શકે, મહેશ, રમેશ અથવા કોઈ પ્રાણીનું નામ હોય તો કર્તા સ્વરૂપે આ એક નામ હોઈ શકે। એટલે જેને આપણે યસ કહીએ છીએ એ હકીકતે શું છે? કર્તા। એટલે વિધાન વાક્ય રચનામાં જે આપણે પહેલી વિધાન વાક્ય રચના જોઈએ છીએ એ વિધાન વાક્ય રચનામાં કર્તાનું સ્થાન હંમેશા સૌપ્રથમ હોય છે, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય છે અને ગુજરાતીમાં કર્તા કહીએ છીએ। કોઈ પૂછે કર્તા કે સબ્જેક્ટ એટલે શું, તો ક્રિયા કરતો, જે ક્રિયા કરે છે, ક્રિયા કરનાર એ વ્યક્તિને કે પદાર્થને શું કહેવાય? કર્તા કહેવાય। કર્તા સ્વરૂપે શું આવી શકે? તો કે નામ આવી શકે, આય આવી શકે, વી આવી શકે। નામ તો આપણે કીધું કેવું કેવું નામ હોય, તો કે રમેશ હોય, માયા હોય, મંકી હોય, એ પણ એક નામ જ છે। તો આ રીતના નામ આવી શકે। નામ ન હોય તો શું આવી શકે? તો નામની જગ્યાએ સર્વનામ આવી શકે। સર્વનામ એટલે શું? તો નામને બદલે જે શબ્દનો ઉપયોગ કરી શકાય તેવા શબ્દને સર્વનામ કહેવાય। તો સર્વનામ ક્યાં ક્યાં જે કર્તા સ્વરૂપે આવી શકે? અહીંયા તો કે આય આવી શકે, વી આવી શકે, યુ આવી શકે, સી આવી શકે, હી આવી શકે, ઈટ આવી શકે, ધે આવી શકે। આ કર્તા વિભક્તિના સર્વનામો આવી શકે। આ સિવાય બીજા અનિશ્ચિત સર્વનામો છે એ પણ આવી શકે, સમબડી, સમવન। એનો અત્યારે આપણે ઉપયોગ ઓછો, પણ આપણે અહીંયા મોટા ભાગે આ જે કર્તાઓ છે તે આવી શકે। હવે જે આ કર્તાઓ છે એ નામય હોઈ શકે અને સર્વનામ પણ હોઈ શકે, એવું આપણે જોયું। નામ છે પાછું એક વચનમાં પણ હોઈ શકે અને બહુવચનય હોઈ શકે। સર્વનામ પણ એક વચનય હોઈ શકે અથવા બહુવચન હોઈ શકે। ટૂંકમાં અત્યારે યાદ શું તમારે રાખવાનું કે જે વિધાન વાક્ય રચનામાં પહેલું સ્થાન છે એ કોનું છે? કર્તાનું। કર્તા કોણ હોઈ શકે? નામ અને સર્વનામ।
નામની અંદર આપણે જે સામાન્ય નામો હોય વ્યક્તિઓના, પ્રાણીઓના તે, અને સર્વનામની અંદર આ શબ્દ. આટલું યાદ રાખવાનું રહેશે. જો વિડીયોની અંદર સાથે સાથે તમારે નોંધ કરવી હોય તો વિડીયોને પોઝ કરીને ચોંટાડીને તમે આ વિગત લખી શકો છો. બરાબર. હવે આગળ જોઈએ તો પછી છે V1. પેલા 1 ને ભૂલી જાઓ, માત્ર V ને જોઈએ. V એટલે VERB, વર્બ્સ. વર્બ જેને ગુજરાતીમાં આપણે ક્રિયાપદ કહીએ છીએ, અને એની વ્યાખ્યા અંગ્રેજીમાં ટૂંકું કહી તો એક્શન વર્ડ, અથવા તો ગુજરાતીમાં એવું કહી શકાય કે ક્રિયા કરતો શબ્દ અથવા પદ, ક્રિયા દર્શાવતો શબ્દ અથવા પદ, જેને શું કહેવાય? ક્રિયાપદ કહેવાય. હવે આ જે ક્રિયાપદો છે એને આપણે આમ સામાન્ય રીતે જોવા જાય તો 3 વિભાગની અંદર વિભાજિત કરતા હોય. એક છે એનું બેઝ ફોર્મ આવે, જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ. બીજું એનું ટુ વાળું રૂપ આવે, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. ત્યાર પછી એનું પાસ્ટ ફોર્મ આવે, જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ. ત્રીજું જેને પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, તેને કહેવાય ભૂતકૃદંત. ત્યાર પછી હજી એક જો રૂપ, આમ આપણે આ 3 જ યાદ રાખવાના છે અત્યારે, પણ આગળ જતાં યાદ રહે તે માટે એક એનું એસ અથવા ES વાળું રૂપ આવે, અને એક કહીએ તો એનું ING વાળું રૂપ આવે. અહીંયા ટેન્સની અંદર આપણે જે વાપરવાના છીએ મૂળ રૂપ, જેને આપણે શું કહેશું? V1. અહીંયા આપણે જોઈએ તો ભૂતકાળ છે એને આપણે શું કહેશું? V2, જે નેક્સ્ટ ટેન્સની અંદર આપણે શીખશું. ત્યાર પછી આ છે એ પૂર્ણકાળની અંદર મોટા ભાગે ઉપયોગમાં લેવાતા હોય, પેસિવ વોઇસની અંદર લેવાતા હોય છે. SKS આપણું આ ત્રીજું રૂપ છે, એ પૂર્ણકાળની અંદર વપરાય. અને આપણે જો ચોથું રૂપ કહેવું હોય તો ચોથું રૂપ, અથવા તો જે SKS વાળું, જેને આપણે V4 અથવા તો V5 અલગ અલગ રીતે ઓળખશું. આ V4 કહેશું તો આને V5 કહેશું, આને V5 કહેશું તો આને V4 કહેશું. એટલે અત્યારે આને સાઈડમાં રાખી દેવાનું, આના વિશે જાજી ચર્ચા આપણે કરવાની નથી. જે વાક્ય રચનાની અંદર મેં તમને આપ્યું હતું V1, એ V1 એટલે જે તે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદ એટલે શું? માની લો ગો એટલે જવું, જવાની ક્રિયા. રન એટલે દોડવું, દોડવાની ક્રિયા. ઈટ એટલે ખાવું, ખાવાની ક્રિયા. ડ્રિંક પીવાની ક્રિયા. આવી જુદી જુદી ક્રિયાઓ દર્શાવતા જે શબ્દ છે એ જે મૂળ રૂપ છે, બેઝ ફોર્મ, એને મૂળ રૂપ કહીએ છીએ. એને આપણે ટૂંકમાં વાક્ય રચનાની અંદર કઈ રીતના દર્શાવીએ છીએ? V1ની રીતે. હવે એના ભૂતકાળના રૂપ આને કહીએ તો ગોનું થઈ જાય વેન્ટ, રનનું થઈ જાય રેન, ઈટનું થઈ જાય એટ, ડ્રિંકનું થઈ જાય ડ્રેન્ક. આ રીતના એના પછી ભૂતકૃદંત આવે. વેન્ટનું ગોન થાય, રેનનું રન થઈ જાય, ઈટનું ઈટન થઈ જાય, અને ડ્રિંકનું ડ્રંક થાય. એ પછીનો વિષય છે. અત્યારે આપણે જે વાક્ય રચનામાં સબ્જેક્ટ છે, પછી V1 છે. હવે તમને એમ થાય કે બાજુમાં તમે એમાં એસ કે ES લગાવી દો, તો ES કે ES વાળું ફોર્મ પણ આમાં ઉપયોગમાં લેવાય. એટલે જે સાદો વર્તમાનકાળ છે એ સાદા વર્તમાનકાળની અંદર મૂળ રૂપે આવે, અને SES વાળું બંને રૂપ આવે. ક્યારે કયું રૂપ આવે એની ચર્ચા આપણે આગળ પછી કરશું. અહીંયા આપણે માત્ર શેની સમજ મેળવવાની હતી? ક્રિયાપદની. કમ્પ્લીટ. આગળ ઓબ્જેક્ટ. નેક્સ્ટ
ઓબ્જેક્ટ એટલે કર્મ. ક્રિયા જેના ઉપર થતી હોય એને આપણે શું કહી શકીએ? કર્મ. હું સફરજન ખાઉં છું તો ખાવાની ક્રિયા કોના ઉપર થાય? સફરજન. તો સફરજન એ શું થાય? કર્મ. બરાબર. કર્મ તરીકે શું હોઈ શકે? તો જેમ કર્તામાં નામ હોય એવી રીતના કર્મની જગ્યાએ કોઈ પણ નામ પણ હોઈ શકે, અને એવી જ રીતના સર્વનામ પણ હોઈ શકે. એટલે સબ્જેક્ટની જગ્યાએ નામ સર્વનામ આવી શકે, ઓબ્જેક્ટની જગ્યાએ પણ નામ અને સર્વનામ આવી શકે. હવે એમાં કંઈ વધારે કહેવાની જરૂર નથી, કેમ કે જેમ આપણે સબ્જેક્ટમાં આપણે જોયું હતું એ જ રીતના આની અંદર પણ નામ અને સર્વનામનો સમાવેશ થાય. ઓ મીન્સ ઓબ્જેક્ટ, જેને આપણે કર્મ કહીએ છીએ, અને કર્મ એટલે શું? જેના પર ક્રિયા થઈ રહી છે તે નામ અથવા સર્વનામ. ત્યાર પછી OW, અધર, વર્ડ્સ, અન્ય, જેને આપણે ગુજરાતીમાં કહીશું અન્ય શબ્દો. અન્ય શબ્દોની અંદર પાછા બે પ્રકારના શબ્દો આવે. એક સમય દર્શક હોઈ શકે અને બીજું સ્થળ સૂચક કે દર્શક હોઈ શકે. સમય દર્શક એટલે શું? સમય બતાવતા શબ્દો. અને એક સાદી ભાષામાં કહીએ તો જે કાળ શીખીએ છીએ એ કાળના સમય દર્શક અથવા તો નિશાનીઓ જે રહી એમાં આવે. સાદો વર્તમાન કાળ છે તો આમાં સમય દર્શાવતા શબ્દ ક્યાં આવે? આપણે જે તમને કીધું હતું એની નિશાની પાકી કરવાની. સમટાઈમ, ઓફન, જનરલી, એવરી ડે, એવરી વીક, એવરી નાઇટ, આ બધા સમયદર્શક શબ્દ તેની અંદર આવી શકે. સ્થળ સૂચક શબ્દની અંદર તો સ્થળ બતાવતા ઇન ધ ક્લાસરૂમ, ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ઓન ધ બેડ, આવા જે સ્થળ બતાવતા હોય એવા શબ્દ આવે. એટલે સમય દર્શાવતા શબ્દને સમય દર્શક શબ્દ કહીએ છીએ. સ્થળ દર્શાવતા શબ્દને સ્થળ સૂચક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. સ્થળ બતાવતા શબ્દની સાથે મોટા ભાગે પ્રિપોઝિશન વપરાયેલું હોય. પ્રિપોઝિશન ઇન, ઓન, નિયર વગેરે જેવા શબ્દોની સાથે સ્થળ બતાવેલો હોય છે. તો આ આપણે સામાન્ય માહિતી મેળવી. હવે જે વાક્ય રચના મેં તમને કીધી હતી પાકી કરવા માટે જુદી જુદી, બરાબર, એ પાકી તો કરવી જ પડશે, યાદી રાખવી પડશે, તો જ આપણે એમાં આગળ અભ્યાસ કરી શકશું. હવે આગળ જોઈ તો પહેલી તો વાક્ય રચના એકવાર મનની અંદર બોલવાનો પ્રયત્ન કરો તમે શાંતિથી, અને પછી વિડીયોની અંદર આગળ જોવાનું રાખશો તો તમને સરળતાથી સમજાશે. પહેલી વાક્ય રચના આપણી વિધાન એસ પ્લસ વી એસકેએસ વાળું પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. નેગેટિવ સેન્ટેન્સની અંદર નકાર વાક્યની અંદર સબ્જેક્ટ, ડુ, ડઝ, નોટ, V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. સહાયકારક પ્રશ્નાર્થની અંદર ડુ ડઝ પહેલાં આવે, પછી સબ્જેક્ટ આવે, પછી V1 આવે, પછી ઓબ્જેક્ટ આવે, પછી અધર વર્ડ્સ આવે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. પછી હુથી પ્રશ્ન બનાવવો હોય તો એકદમ સરળ છે. આપણી જે વિધાન વાક્ય રચના છે એમાં સબ્જેક્ટના સ્થાને ખાલી ફક્ત શું મૂકવાનું આવે? હું મૂકી દો. પછી V1, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતના વોટની અંદર તો વોટની અંદર આપણું જે વિધાન વાક્ય રચના છે એ નીકળી જાય. એટલે આપણી જે સહાયકારક વાક્ય રચના હોય એમાંથી તમે ઓ કાઢી નાખો અને આગળ વોટ મૂકી દો એટલે આપણી WH પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર વોટવાળી વાક્ય રચના બની જાય. તો વોટ પ્લસ ડુ ડઝ એસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ અન્ય શબ્દ. જોકે ઓબ્જેક્ટ આમાં શું થાય? નીકળી જાય. પણ હા, ઓબ્જેક્ટ આવે ક્યારે આવે? તો ઓબ્જેક્ટ સજીવ ને નિર્જીવ બે હોય તો ફક્ત વોટવાળું વાક્ય હોય તો એમાં નિર્જીવ કર્મ નીકળે, સજીવ કર્મ નીકળતો નથી. હજી તમારે એનાથી પણ ભવિષ્યમાં આવે તો કોઈ એમ કે આવી શકે તો આવી શકે, પણ ફક્ત કયો તો વોટવાળી વાક્ય રચનામાં સજીવ કર્મ છે એ આવી શકે.
પછી વેન અને વેર, તો વેન અને વેર, ડુ, ડઝ, એસ, V1, ઓબ્જેક્ટ, અન્ય શબ્દ. તો જે આપણી સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના છે એમાંથી અન્ય શબ્દ જે એ કાઢી નાખો, અધર વર્ડ્સ, અને આગળ તમે વેન અને વેર મૂકી દો એટલે તમારી વેન અને વેરવાળી વાક્ય રચના બની જાય. હવે સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના એટલે શું, એવો પણ પ્રશ્ન આવતો હોય તો એના માટે આપણે જોઈએ તો જે પ્રશ્નોના જવાબ આપણે માત્ર અને માત્ર યસ નોની અંદર આપતા હોય તેવા જે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર, તેને આપણે સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના કહે. જેમ કે એક ઉદાહરણ જોઈએ કે ડુ યુ લાઈક ધીસ ડ્રેસ, શું તને આ ડ્રેસ ગમે છે? તો આમાં બીજો કાંઈ જવાબ ન આપવાનો હોય, ફક્ત શું કરવાનું, જો ગમતો હોય તો યસ આઈ ડુ, ન ગમતો હોય તો આઈ નો, આઈ ડોન્ટ. આ રીતના ટૂંકમાં જવાબ આપવાનો હોય, બરાબર. તો એવા પ્રશ્નો જે રહ્યા જેને આપણે યસનોમાં જવાબ આપીએ છીએ તેને સહાયકારક પ્રશ્નાર્થ વાક્ય રચના કહેવાય. હવે જોઈએ પેલું વાક્ય જે વિધાન વાક્ય છે એનું એક એક્ઝામ્પલ જોઈએ. આઈ પ્લે ખોખો એવરી ડે, હું દરરોજ ખોખો રમું છું. બરાબર. અહીંયા આપણે કરતા આઈ, ક્રિયાપદ પ્લે, ખોખો કર્મ અને એવરી ડે અન્ય શબ્દ. એને આપણે અહીંયા સબ્જેક્ટ તરીકે જે લીધું, સર્વનામ લીધું, એની જગ્યાએ જો કોઈ નામ લઈ, કદાચ રમેશ પ્લેનું થઈ જશે શું, પ્લેસ. શું કામ થયું હમણાં આપણે કહી, ખોખો એવરી ડે. આ એક જ એવો ટોપિક છે જેમાં ઘણું બધું શીખવા મળશે, એટલે આપણે આને નિરાતે વ્યવસ્થિત રીતે બનાવવાનો છે અને શીખવાનો પણ છે, બરાબર. ભલે જાજુ નહીં, હજી એકાનો 2-3 ભાગ કરવા પડે તો કરશું. હજી જો સબ્જેક્ટ તરીકે જ્યારે આપણે આઈને લીધો તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. એટલે મેં તમને પહેલાં જ કીધું કે જે સાદો વર્તમાનકાળ છે એમાં વિધાન વાક્ય રચના આવે તો એમાં ક્રિયાપદનું મૂળ રૂપે આપણે એટલે કે બેઝ ફોર્મનો ઉપયોગ પણ કરીએ છીએ, જેને આપણે V1 કહીએ છીએ, અને બીજું એસ અને ES વાળું ફોર્મ પણ ઉપયોગમાં લઈએ છીએ. એટલે ક્રિયાપદને એસ અને ES પણ લાગતો હોય. હવે પહેલું ક્લિયર એ કરવાનું આપણે કે એસ કે ES લાગે ક્યારે અને ક્યારે ન લાગે, બીજું બધું પછીનું. પછી આપણને પ્રશ્ન આવે કે ક્યારે આપણે એસ લગાડવો ને ક્યારે આપણે ES લગાડવો. પહેલાં તો એસ કે ES લાગે કે ન લાગે એ નક્કી કરવાનું. એના માટે એક નોંધ ખાલી ટૂંકમાં તમારે લખવી તો લખી લેવાનું. જ્યારે સબ્જેક્ટ તરીકે વી હોય, આઈ હોય, યુ હોય, ધે હોય અથવા તો બહુવચન નામ હોય તો ત્યારે ક્રિયાપદને એસ કે એસ ન લાગે, ફક્ત ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ આવે. તો અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે આઈને ઉપયોગમાં લીધો હતો એટલે ક્રિયાપદને એસ કે એસ લાગતો નથી. પણ જો કર્તા સ્વરૂપે અહીંયા હી આવે, સી આવે, ઈટ આવે અથવા તો એક વચન નામ હોય તો ત્યારે સાદા વર્તમાન કાળની અંદર વિધાન વાક્ય રચનામાં ક્રિયાપદને એસ અથવા ES લગાડવું જરૂરી છે. આમ જોવા જાય તો ત્રીજો પુરુષ એક વચન કર્તા સ્વરૂપે હોય
અથવા તો કોઈ પણ એકવચન નામ હોય ત્યારે સાદા વર્તમાનકાળની અંદર ક્રિયાપદને એસ અથવા એસ લાગે. તો એવી રીતના બીજું ઉદાહરણ જોઈએ, રમેશ. તો રમેશ છે એનો સમાવેશ આપણે આની અંદર કરી શકીએ. એકવચન નામ છે તો ક્રિયાપદને એસ લાગ્યો. એસ લાગવું પછીનો તો એસ લાગવાનો, તો એસ કે એસ લગાડી દીધું એટલે અહીંયા શું આવ્યું? પ્લેસ. જો અહીંયા રમેશની જગ્યાએ હી હોત, સી હોત કે ઈટ હોત તો આ જ થાય. પણ જો એની જગ્યાએ આમાંથી કોઈ એકાદો શબ્દ હોત, આઈ, વી, યુ, તે અથવા તો બહુવચન નામ, બહુવચન નામની અંદર આપણે એવું પણ કહી શકીએ કે ચિલ્ડ્રન, તો અહીંયા પ્લે આવત એટલે બહુવચન નામ પણ હોઈ શકે. એ ધ્યાન મારે રાખવાનું. તો આ રીતના કર્તા સાથે ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, ક્યારે ક્રિયાપદનું એસ કે એસ રૂપ આવે, એક વસ્તુ સ્પષ્ટ કરી લ્યો. તમને પરીક્ષાની અંદર આ રીતના પૂછવું હોય, ડુ યુ ખાલી જગ્યા અ બુક ડેઇલી, બરાબર, અને તમને કાઉન્સની અંદર આવો શબ્દ આપ્યો હોય ટુ રીડ, આ રીતના તમને પરીક્ષાની અંદર પૂછી શકે. તો સૌ પ્રથમ શું કરવાનું? જો અહીંયા તો આપણે માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ કરીએ છીએ એટલે કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે એક્ઝામની અંદર આવે ત્યારે બધા ટેન્સીસ ભેગા આવશે. ફર્સ્ટ તમારે શું કરવાનું? પ્રથમ તો તમારે એ જ કરવાનું કે જે વાક્ય આપેલું છે એ વાક્ય કયા કાળનું છે એને તમારે શોધવું પડે. તો અહીંયા આપણે એના માટે જે સમયસૂચક શબ્દ છે ડેઇલી, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો એ સાદા વર્તમાન કાળનું હોય તો ક્રિયાપદ આપણે જે મૂકવાનું છે, આ ક્રિયાપદ, એ ક્રિયાપદ કેવું આવે? કાં તો V1 આવે, કાં તો એસ કે ES વાળું લાગેલું ક્રિયાપદ આપણે મૂકવાનું થાય. આવું બની શકે. તો હવે એસ કે એસ લગાડો કે ન લગાડો એના માટે મેં તમને કીધું કોને જોવાના? સબ્જેક્ટને. તો અહીંયા આપણે સબ્જેક્ટ કોણ છે? યુ. હવે ઓલું આ વસ્તુની અંદર જાઓ તો આમાં યુ છે તો અહીંયા એવું એની સાથે ક્રિયાપદ કેવું આવે? V1. તો V1 મૂકવું એટલે એને એસ કે એસ લાગે નહીં, સીધું શું આવી જાય? રીડ. પણ જો યુની જગ્યાએ હી હોત, સી હોત કે ઈટ હોત તો આપણે આને એસ કે એસ લગાડવાનું આગળ રાખત. બરાબર. તો આ રીતના એક્ઝામ્પલ હશે. એક્સરસાઇઝની અંદર હું તમને આવા વાક્ય પણ આપીશ. ફર્સ્ટ પહેલાં વિધાન વાક્ય રચના માટે જોઈ લો, પછી આપણે બીજી બધી વાક્ય રચના એકદમ સહેલી થઈ જાય. આને એકવાર મનની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવી નાખો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વિધાન વાક્ય રચના, સબ્જેક્ટ તરીકે હી, સી, ઇટ હોય કે એકવચન નામ હોય તો ક્રિયાપદ કેવું રૂપ આવે? એસ કે એસ વાળું રૂપ. જો કર્તા સ્વરૂપે આઈ, વી, યુ, ધે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બીજું કે એની નિશાનીઓ ખાસ યાદ રાખવી. હવે બીજો પ્રશ્ન એ થાય કે તમે એમ કહો કે અહીંયા એસ લાગ્યું, કેટલાયને ES લાગે, તો અઘરું નથી. ક્યારે એસ લગાડવાનું, ક્યારે ES લગાડવાનું. એના માટે તો એકદમ સહેલો એક જ નિયમ છે મારા માટે અને તમારા માટે, બે માટે. બીજું લાંબુ યાદ પણ રાખવાની જરૂરિયાત નથી. એક શબ્દ યાદ રાખવાનો થશે તમારે, ફક્ત એક જ શબ્દ. કયો શબ્દ? SCHOX. કયો શબ્દ યાદ રાખવાનો? ચોક્સ. આમ એનો કોઈ અર્થ નથી, અર્થ શોધવા જતા નહીં. પણ આપણે જે નિયમ શીખવો છે કે એસ લગાડો કે ES, એના માટે એક ટૂંકો શબ્દ યાદ રાખવાનો, ચોક્સ. હવે યાદ રાખતી વખતે શું કરવાનું? તો યાદ શું રાખવાનું કે જે ક્રિયાપદ એટલે શું કે તો ગો છે, પ્લે છે, ઈટ છે, આ બધા જે શબ્દ છે એ ક્રિયાપદના શબ્દનો લાસ્ટ લેટર, છેલ્લો અક્ષર જો આની અંદર આવતો હોય, જેમ કે ગો છે એનો લાસ્ટ લેટર ઓ છે, એ આની અંદર આવે. હા, અહીંયા પ્લેમાં લાસ્ટ લેટર વાય, આમાં આવે નો, નથી આવતું.
ઈ ટી આમાં આવે નથી આવતું. આટલું જોતા આવડે. કોઈ પણ ક્રિયાપદ આપ્યું હોય એનો છેલ્લો અક્ષર ચોકસની અંદર છે જો હોય તો એવા ક્રિયાપદને તમારે શું લગાડવાનું થાય? ઈએસ. નથી તો એવા ક્રિયાપદને શું લગાડવાનું થાય? એસ. ટૂંકું ટચ. જો કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર ચોકસની અંદર આવતો હોય તો તેવા ક્રિયાપદોને તમારે ઈએસ લગાડવાનું થાય. જેમ કે ગોઝ, ગો છે તેમાં છેલ્લો અક્ષર ઓ છે જે ચોકસની અંદર છે તો એનું શું થઈ જાય? ગોઝ. બરાબર. આ એક યાદ રાખ્યું. ક્યારેક ક્યારેક અમુક ની અંતે વાય આવતો હોય તો વાય હોય તો એનું વાયનું શું કરી નાખવાનું? આઈ અને પછી યસ લગાડવાનું થાય. તો આ રીતના એને કંઈ જાજુ મહત્વ ન આપે, એક ખાલી આ એક મહત્વ આપો એટલે એમાં લગભગ બધું આવી જાય. He goes to school daily. બરાબર. જો અહીં હી છે એટલે ક્રિયાપદને એસ કે એસ લગાવ્યું. પણ હવે ઈ શું કામ લગાવ્યું? તો જોવાનું કે જે ક્રિયાપદ છે એ ગો રહ્યું એનો છેલ્લો અક્ષર ઓ છે ને ચોક્સમાં આવતું હતું એટલે આપણે એને ઈએસ લગાવ્યું. જો અહીંયા હીની જગ્યાએ આઈ કરી નાખ્યું હોત તો શું થાય? આઈ ગો, કારણ કે આઈની સાથે એસ કે એસ આવે નહીં. ગો ટુ સ્કૂલ. આટલી બાબત રહી તમને સમજાઈ ગઈ. વિધાન વાક્ય રચનામાં લેસનની અંદર તમારે શું કરવાનું? લેસનની અંદર જેટલા આપણે નિયમો કર્યા, જે બાબત આપણે યાદ રાખી એ તમારે લખીને મોકલવાની છે. કઈ તો વિધાન વાક્ય રચનાની અંદર એસ રહ્યું એને આપણે શું કહીએ? સબ્જેક્ટ કરતા. V1 એને એસ કે એસ લગાડવાનું. કઈ રીતના લગાડવાનું? એ સિવાય હું તમને પણ ક્રિયાપદે આપીશ ને થોડીક ખાલી જગ્યા પણ ગૃહ કાર્યની અંદર આપીશ. વ્યવસ્થિત રીતે વિચારીને સમજીને એ મને ખાલી જગ્યા પૂરી કરીને આપવાની છે.